નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વની યુટ્યુબ ચેનલ પર ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોની અંદર ફરીથી આપણે શીખીશું સંભાવનાના આગળની વસ્તુઓ। સંભાવનાની અંદર આપણે ઇન્ટ્રોડક્શન આખું સંપૂર્ણ શીખી ગયા અને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્વાધ્યાયથી શરૂઆત કરીશું। નવા વિદ્યાર્થીઓ જે પણ આવવાના છે 2026ની જે લોકોને હવે બોર્ડ એક્ઝામ પૂરી થશે અને 27ની જેની બોર્ડ એક્ઝામ આવવાની છે એ વિદ્યાર્થીઓ માટે હવે આપણે આ સિરીઝ ચાલુ કરી નાખીએ। આ સિરીઝની અંદર તમે બધું એટલું તમને આપી દેવામાં આવશે કન્ટેન્ટ કે તમારે ક્યાંય બહાર કોચિંગ કરવાની જરૂર પડશે નહીં। તો જોઈએ અંદર આપણે સ્વાધ્યાય 14.1થી શરૂઆત કરીએ। ઓકે, સ્વાધ્યાય 14.1 શું કહે છે? તે નીચેના વિધાન પૂર્ણ કરો। નીચેના વિધાન પૂર્ણ કરો એટલે કે 4 ખાલી જગ્યાઓ 5 ખાલી જગ્યાઓ આપે છે। 5 પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે। એકાદ બે ખાલી જગ્યાઓ પરીક્ષામાં હોય છે। ઓકે, તો જોઈએ કેવી રીતે હોય છે। તો જુઓ, પ્રશ્ન શું પૂછ્યો? ઘટના એની સંભાવના વત્તા ઘટના એ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા। ઓકે, ધ્યાન આપજો, ઘટના એની સંભાવના વત્તા ઘટના એ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા। તો આપણી ચોપડીની અંદર એક સૂત્ર આપેલું આપણને કે સંભાવનાનું સૂત્ર એવું કે પી ઓફ એ ઇઝ એ વત્તા પી ઓફ બી પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1। એક આ સૂત્ર P of A વત્તા P of A વત્તા P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1, બરોબર। એટલે કે ઘટના છે અને ઘટના નથીની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે। તો ઘટના એની સંભાવના અથવા ઘટના એ નહીંની સંભાવનાનો સરવાળો કેટલો થશે? તો જવાબ શું આવશે સાહેબ? અંદર જવાબ આવશે 1। બીજો પ્રશ્ન, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે। આવી ઘટનાને ખાલી જગ્યા કહેવામાં આવે છે જે ઘટનાનો ઉદ્ભવ જ ના થાય, બનવાની જ નથી તેવી ઘટનાને શું કહેવાય? તો તેવી ઘટનાને અશક્ય ઘટના કહેવામાં આવે છે। કેવી ઘટના કહેવામાં આવે છે? અશક્ય ઘટના કહેવામાં આવે છે। તો જવાબમાં શું લખશું આપણે? અશક્ય। ઓકે, અશક્ય ઘટના કહેવામાં આવે છે। આવી ઘટનાને ખાલી જગ્યા ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે। સારી, પહેલા અહીંયા ખાલી જગ્યા છે। ઉદ્ભવી ન શકે તેવી ઘટના ખાલી જગ્યા છે, તેની સંભાવના કેટલી છે એવો પ્રશ્ન પૂછો તો તેની સંભાવના કેટલી છે? 0। અને આવી ઘટનાને આપણે કઈ ઘટના કહીએ છીએ? અશક્ય ઘટના। કઈ કહીશું આપણે? અશક્ય ઘટના। અશક્ય ઘટના કહેવામાં આવે છે। પછી ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે। ઓકે, ચોક્કસપણે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવતી જ હોય, જેમ કે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે, તેની સંભાવના કેટલી? તો કેટલું આવશે? 1 જવાબ આવશે। કોઈ પણ ઘટના ચોક્કસપણે થતી હોય તે ઘટનાને આપણે ચોક્કસ ઘટના કહેવામાં આવે છે, બરોબર। તે ઘટનાને આપણે ચોક્કસ ઘટના કહે છે। એમાં કઈ ચોક્કસ ઘટના કહેવામાં આવે છે? કઈ ઘટના કહેશે? ચોક્કસ। અને એની સંભાવના કેટલી હશે? તો એની સંભાવના હશે 1। આ ઘટનાને કઈ ઘટના કહેશું આપણે? ચોક્કસ। પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાનો સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે। તો પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે। તમે કોઈ પણ જો અહીંયા હું તમને કરીને બતાવું, આ સૂત્ર કામનું યાદ રાખી દેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે। ચાલો કે અહીંયા 1 2 3 4 અને 5, આ કોઈ 5 6 સંખ્યાઓ લીધી મેં, બરાબર। હવે હું તમને કહું અહીંયાથી બેકી સંખ્યાઓનો સંભાવના કેટલી છે? બેકી સંખ્યાની સંભાવના કેટલી છે? તો તમે જુઓ 2 4 અને 6, તો તમે ટોટલ કેટલી સંખ્યાઓ થઈ છે? 3, અને કુલ સંખ્યાઓ કેટલી હતી? 6। તમે જો સૂત્ર મુજબ આવું હેરતા હોય તો આવું થાય, પી એ બરાબર આવશે। તો 3/6 એટલે શું કહેવાય? 1/2। તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કુલ કેટલા? 1 2 3 4 5 અને 6 નીચે। હવે હું તમને કોઈ એકી સંખ્યાઓ કેટલી? તો 1 3 અને 5, એ બી કેટલી? 3। ફરીથી જવાબ કેટલો થશે? 1/2। તો આ બી 1/2 આવી, આ બી 1/2, આ બંનેનો સરવાળો કરો તો 1/2 બંનેનો સરવાળો કેટલો થશે? અડધાનો સરવાળો અડધા સરવાળો કેટલો થશે? આખો। એટલે કે કોઈ પણ તમે સંભાવના દાખલો જ્યારે બધા ભેગા કરશો ને, ત્યારે એના બધા જવાબોને ભેગા કરશો ને ત્યારે જવાબ કેટલો આવશે? હંમેશા 1। એટલા માટે કહે છે કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થશે સાહેબ? 1 થશે। કેટલો થશે? 1। ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા ખાલી જગ્યાથી નાની હોય છે। ઓકે, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી જ હોય છે। જુઓ,
સંભાવના મેક્સિમમ કેવી રીતે મળે? તો સંભાવનાનો મેક્સિમમ જવાબ 0 હશે અને મોટામાં મોટો જવાબ એનો હશે 1. બરોબર. ઓછામાં ઓછો જવાબ હશે એનો 0. સંભાવના હંમેશા તો 0 આવશે, છેલ્લો જવાબ 0 આવશે અને સૌથી મોટો જવાબ આવશે 1. ના સંભાવના 1 થી મોટી થશે, ના સંભાવના 0 થી નાની થશે. એટલે કે સંભાવના માઇનસમાં ક્યારે બી નહીં હોય અને સંભાવના 1 કરતાં 1.1 ની અંદર બી ક્યારે બી નહીં હોય. તો અહીંયા ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી એટલે કે 0 થી મોટી અથવા 1 થી નાની હોય છે. 0 થી મોટી અથવા 1 થી 0 થી મોટી અથવા 0 જેટલી અથવા 0 થી મોટી હોય છે અને 1 થી કેવી હોય છે? નાની હોય છે. તો આ થઈ ગયા આપણા સ્વાધ્યાયના તમામ પ્રશ્નો. બરોબર. મળી આગળના વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. એ વિડીયોની અંદર આપણે શીખીશું દાખલાની અંદર. મળી આગળના વિડીયોની. જય હિન્દ, જય ભારત.